ગામનું નામ છે, સરપંચ ને ગામના બધા આગેવાનો અમારી સાથે છે અને અહીંયાના જે ભાઈ છે ને દુબેભાઈ ઈ કાંઈ આ લાઈન હમી કરતા નથી. ઈ ભાઈને કે પણ સરપંચ ની લોકો બધા કે પણ ઈ ભાઈ હરકો જવાબ દેતા નથી. તો અમે સરપંચ ને શું કહીએ? એક મહિનો થયો આ બધી બાયું તમે કેમેરો ફેરવો, આ બધી બાયું કારખાનામાં કામે જાય, 400 રૂપિયા હાજરી પાડીને આજ અઠવાડિયું થયા ઘરે છે. 10 દિવસ તેના કપડા ભેગા થયા છે. શું કરવાનું? પીવાનું પાણી 20 રૂપિયાનો એક કેરબો છે, 2 કેરબા પાણી જોઈએ તો આ બધા મજૂરી માણસ છે. કેવી રીતના પૂરું થાય? આ બધાનો વિચાર કરો. એ લોકો એમ કે હા કરી દેશું ને આ કે અહીંયાથી સરપંચ ની લોકો વયા જાય એટલે ઈ કઈ ખમું કરતા નથી. પાણીની લાઈન અમને હમી કરી દે અને આજ સાંજ સુધીમાં અમને પાણી આપે, નહીતર જ્યાં સુધી પાણી નહીં આપે ને ત્યાં સુધી બાયું એકોય હટવાના નથી. આ બધા બાયું સાંજ સુધી જો અંધારું થાય તો અંધારા સુધી અહીંયા બધા બેહવાના છે. એક મહિનોથી પાણીનું ટીપું આવ્યું નથી. તમે કેમ રોડવીએ ઘરમાં? મજૂરિયા મારા 500 રૂપિયા દેતા ટાંકો આવતો નથી પાણી પીવાના પાણી અમારે હોય. ઓથોરિટીનું કામ ચાલુ છે અને આ પુલ નીચેથી અમારા 7 સોસાયટી પાણી પીવે છે. તો આજે 20 દિવસ ઉપરથી અંદાજિત કેટલી વસ્તી છે? અંદાજિત 15 થી 17,000 વસ્તી છે અમારી એ બાજુ પાણી પીવા વાળી. આજે 20 દિવસથી લાઈન તોડેલી છે. અમે અવારનવાર એને રૂબરૂ બોલાવીને બેઠક કરેલી છે. તો આજ કરી દઉં, કાલ કરી દઉં કરે છે અને અત્યારે ન છૂટકી અમારે લેડીઝોને લઈને આવવા પડ્યા. આ બધા 500 રૂપિયા રોજ પાડીને ઘરે રહ્યા છે. તો અત્યારે જો એનો પ્રશ્ન હલ થાય તો ઠીક છે, નગર સાંજ લગી અમારી લેડીઝો બેસે. આ કેટલા દિવસથી આ પ્રોબ્લેમ? 1 મહિના થયા, પૂરેપૂરો 1 મહિનો. આજે કરી દેશું, કાલે કરી દેશું, બસ. આ જ્યાં સુધી નિકાલ નહીં આવતા લાગે અમારી લેડીઝોમાંથી નીકળશે.